નમસ્કાર તાલીમાર્થી મિત્રો. કોર્સ 4 ગુજરાતી પ્રાઇમરી મીડિયમ F5 રજૂ કરતા ચંદ્રકાંત સી ગામિત. એકમ 1 ભાષા અને તેના કૌશલ્ય, તેમાં આપણે આગળ વધવા માંગીએ છીએ. ભાગ 3 ની વાત આપણે કરી ગયા છે અને આજે અત્યારે આપણે ભાગ 4 માં આપણે આગળ વધીશું, જેમાં આપણે સૌપ્રથમ મૌખિક અભિવ્યક્તિની વાત કરીશું. મૌખિક અભિવ્યક્તિ એટલે શું, તેનો અર્થ શું થાય છે અને તેની સંકલ્પની વાત પહેલા આપણે કરીશું. સૌપ્રથમ આપણે તેની વ્યાખ્યા, એની સંકલ્પના જોઈશું અને આપણી ચોપડીમાં પણ આપવામાં આવ્યું જ છે. વ્યક્તિ માત્ર પોતાના વિચારો કઈ કઈ રીતે રજૂ કરે છે તે અહીં વર્ણવવામાં આવ્યું છે. પહેલું છે કથન દ્વારા, એટલે કે બોલીને. બીજું છે ગાનથી, ગાઈને. પ્રશ્નના જવાબ રૂપે, વર્ણન દ્વારા અને સંવાદ સ્વરૂપે રજૂ કરે તે પ્રક્રિયાને કથન પ્રક્રિયા કે મૌખિક અભિવ્યક્તિ કહેવામાં આવે છે. વ્યક્તિ પોતાના વિચારોને અલગ અલગ રીતે રજૂ કરે છે, આપણે જાણીએ જ છે. કથન દ્વારા, ગાનથી, પ્રશ્નના જવાબ રૂપે, વર્ણન દ્વારા, સંવાદ સ્વરૂપે તેને કથન પ્રક્રિયા કે મૌખિક અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. બીજી પણ વ્યાખ્યા ચોપડીમાં આપવામાં આવી છે. વ્યક્તિ જ્યારે પોતાના વિચારોને, અહીં પણ એ વિચારોને પ્રસંગોચિત રીતે યોગ્ય ગતિ, લય, માધુર્ય, સ્પષ્ટતા સાથે સ્વાભાવિક વાણીમાં રજૂ કરે તેને મૌખિક અભિવ્યક્તિ કહેવામાં આવે છે. અહીંયા શું કહેવામાં આવ્યું છે? ગતિ, પોતાના વિચારોની યોગ્ય ગતિ, લય, માધુર્ય અને સ્પષ્ટતા સાથે સ્વાભાવિક વાણીમાં રજૂ કરે તેને મૌખિક અભિવ્યક્તિ કહેવામાં આવે છે. મૌખિક અભિવ્યક્તિ આપણા જીવનમાં કેમ જરૂરી છે તે માટે અહીં તેનું મહત્વ આપવામાં આવ્યું છે. મૌખિક અભિવ્યક્તિનું મહત્વ, કેમ એનું મહત્વ છે, આપણી ચોપડીમાં પેરેગ્રાફ સ્વરૂપમાં લખવામાં આવ્યું છે. તેમાં મેં મુદ્દા પાડીને આ રીતે રજૂ કર્યું છે. પહેલું છે વિદ્યાર્થીનું વ્યક્તિત્વ ઘડાય છે મૌખિક અભિવ્યક્તિ દ્વારા. મૌખિક અભિવ્યક્તિ દ્વારા વિદ્યાર્થીનું વ્યક્તિત્વ ઘડાય છે. વાણી પરથી વ્યક્તિની પરખ થાય છે. જુઓ, જેવું એ બોલે છે, એની વાણી છે, એના પરથી એના વ્યક્તિત્વની પરખ પણ થાય છે. બીજું છે વિશિષ્ટ છાપ પાડે છે. વ્યક્તિની શબ્દ પસંદગી, જ્યારે વ્યક્તિ બોલતો હોય ત્યારે એની શબ્દની પસંદગી, એની રજૂઆત, પ્રભાવક જુસ્સા સાથે રજૂ થયેલું કથન એક વિશિષ્ટ છાપ પાડે છે. અને ત્રીજા નંબરનો જે મુદ્દો અહીં આપવામાં આવ્યો છે તે છે વિદ્યાર્થી માન્ય ઉચ્ચારણથી બોલે, વાતચીતમાં શોભ ન અનુભવે, ભાવવાહી રીતે બોલીને પોતાના વિચારોને રજૂ કરે, મુદ્દાસર બોલે, કલ્પના શક્તિનો ઉપયોગ કરીને બોલે, યોગ્ય શબ્દમાં તેમજ વાક્યમાં સ્વાભાવિકતાથી બોલે અને પોતાની વાણીમાં ચોકસાઈના ગુણ કેળવે તે અપેક્ષિત છે. આપણે જાણીએ છીએ આ બધા ગુણો વિદ્યાર્થીમાં હોવા જોઈએ. વ્યક્તિની મૌખિક અભિવ્યક્તિ પર તેના જીવનની સફળતા કે નિષ્ફળતાનો આધાર રહેલો છે. વ્યક્તિને વિકસાવવા માટે, ટકી રહેવા માટે પોતાની મૌખિક અભિવ્યક્તિ સમૃદ્ધ, પ્રભાવક બનાવવી પડે. આમ ત્રીજા નંબર જે મુદ્દો અહીં પાડવામાં આવે છે તે છે જીવનની સફળતાનો આધાર મૌખિક અભિવ્યક્તિ પર રહેલો છે. આમ મૌખિક અભિવ્યક્તિ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. મૌખિક અભિવ્યક્તિના લક્ષણોની વાત કરીશું કે મૌખિક અભિવ્યક્તિ માં કયા કયા લક્ષણો આવે છે. તેમાં પહેલા નંબરનું અહીં આપવામાં આવ્યું છે માન્ય અને સ્પષ્ટ ઉચ્ચારણ. જ્યારે વ્યક્તિ, બાળક મૌખિક અભિવ્યક્તિ કરે છે, કથન પ્રક્રિયા કરે છે, ત્યારે પહેલા નંબરની જે બાબત આવે છે તે માન્ય અને સ્પષ્ટ ઉચ્ચારણ. બોલવામાં માન્ય હોય તેવા અને સ્પષ્ટ ઉચ્ચારણ રાખવા જોઈએ. ઘર છોડીને શાળાએ આવતો વિદ્યાર્થી મહદ અંશે લોક બોલી, પ્રાદેશિક ભાષાના સંસ્કારો લઈને આવે છે. આપણે જાણીએ જ છે બાળકમાં પ્રાદેશિકતા આવી જાય છે. દાખલા તરીકે આપણી ચોપડીમાં આપવામાં આવ્યું છે ચ ના સ્થાને સ, છ ના સ્થાને શ, ચકલીના બદલે સકલી કહેશે. અને આવું પણ આપણે સાંભળ્યું હશે, શાકને બદલે હાક, પાણીને બદલે પોણી જેવા શબ્દો બાળક બોલતો હોય છે. આ સંજોગોમાં લોકબોલીના આ સંસ્કારો કે ટેવ સુધારવા તેમજ શુદ્ધ ઉચ્ચારણના સંસ્કાર પાડવા શિક્ષકે ખૂબ જ ધીરજ રાખી ઘણા બધા પ્રયત્ન કરવા
પડે. આમ પહેલા નંબરનું લક્ષણ અહીં આપવામાં આવ્યું છે મૌખિક અભિવ્યક્તિમાં મહત્વનું છે. જ્યારે આપણે મૌખિક અભિવ્યક્તિ કરીએ છીએ ત્યારે માન્ય અને સ્પષ્ટ ઉચ્ચારણ કરવા જોઈએ. બીજું છે મૌખિક અભિવ્યક્તિમાં એ પણ અગત્યનું છે યોગ્ય ઝડપ અને સુશ્રાવ્યતા. જ્યારે આપણે બોલીએ છીએ, જ્યારે આપણે અભિવ્યક્ત કરીએ છીએ ત્યારે બોલવાની ઝડપ યોગ્ય હોવી જોઈએ. ખૂબ ઝડપમાં પણ નહીં અને ખૂબ ધીમું પણ નહીં, સ્લો પણ નહીં, પણ ઝડપ યોગ્ય હોવી જોઈએ. અને બીજું છે એમાં સુશ્રાવ્યતા. સુશ્રાવ્યતા એટલે જ્યારે બોલવામાં આવે, અભિવ્યક્તિ કરવામાં આવે ત્યારે જે અવાજ છે એ બધાને સંભળાય એ રીતનો સુશ્રાવ્ય અવાજ હોવો જોઈએ. ત્રીજું છે યોગ્ય સ્વરભાર. જ્યારે બોલવામાં આવે ત્યારે યોગ્ય સ્વર પર ભાર મૂકીને બોલવાની વાત અહીં કરવામાં આવી છે. વિચારોની મૌલિક અભિવ્યક્તિને પ્રભાવશાળી બનાવવા શબ્દમાં રહેલા સ્વરો પર યોગ્ય ભાર મુકાય તે જરૂરી છે. સ્વરભારયુક્ત મૌખિક અભિવ્યક્તિ અસરકારક બને છે. ચોથું છે વિચારોની ક્રમિકતા. જ્યારે આપણે બોલીએ છીએ, કથન કરીએ છીએ, મૌખિક અભિવ્યક્તિ કરીએ છીએ ત્યારે આપણા પાસે ઘણા બધા વિચારો આપણા મગજમાં પડ્યા હોય, પણ એ વિચારોની ક્રમિકતા પણ હોવી જરૂરી છે. કથન દરમિયાન વ્યક્ત થતી વાતમાં કે બોલાયેલા વાક્યમાં શબ્દ સહજ આવે તેનો પૂરતો ખ્યાલ રાખવો જોઈએ. ક્રમિક શબ્દથી વાક્ય રચના અર્થપૂર્ણ બને છે. જો ક્રમ ન જળવાય તો કથનનો સાચો અર્થ સરતો નથી. દાખલા તરીકે એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે ગાયનું શુદ્ધ દૂધ બોલાય, નહીં કે શુદ્ધ ગાયનું દૂધ. આમ વિચારોની ક્રમિકતા પણ જરૂરી છે. પાંચમું જે લક્ષણ છે તે છે માધુર્ય અને પ્રસાદિકતા. મૌખિક અભિવ્યક્તિમાં વાણીની મીઠાશ જરૂરી છે. મધુરતા આવશ્યક અંગ મનાય છે. જીવન વ્યવહારમાં સરળતા, પરસ્પરનો સુમેળ ટકાઈ રાખવા વાણીમાં મધુરતા જરૂરી છે. અને છેલ્લું જે લક્ષણ આપવામાં આવ્યું છે યોગ્ય શબ્દની પસંદગી. જ્યારે મૌખિક અભિવ્યક્તિ કરવામાં આવે છે તો આપણી પાસે ઘણો બધો શબ્દ ભંડોળ હોય છે, પણ કયો શબ્દ ક્યાં વાપરવો એની તાલીમ બાળકોને ઉદાહરણ સાથે પૂરી પાડવી જોઈએ. આમ યોગ્ય શબ્દની પસંદગી પણ ખૂબ જરૂરી છે. આગળ આપણે જોઈશું મૌખિક અભિવ્યક્તિ પર અસર કરતા પરિબળો. બાળક જ્યારે કથન પ્રક્રિયા કરે છે ત્યારે મૌખિક અભિવ્યક્તિ કરે છે ત્યારે તેના પર કયા કયા પરિબળોની અસર થાય છે તેની વાત કરીશું. અહીં 4 મુદ્દાઓ આપવામાં આવે છે. તેમાં પહેલા નંબરનો મુદ્દો જોઈશું. પહેલું પરિબળ છે તે છે બાળકની બુદ્ધિ શક્તિ. જે વિદ્યાર્થીની બૌદ્ધિક પ્રતિભા વધુ હોય છે તે વધુ સંવેદનશીલ અને ગ્રહણશીલ હોય છે. તેવા વિદ્યાર્થીઓ વહેલા લખતા વાંચતા શીખે છે. એટલે કે બાળકની બુદ્ધિ શક્તિ મૌખિક અભિવ્યક્તિ પર અસર કરે છે. બીજું છે પરિવારના સભ્યોનો ભાષા પ્રયોગ. આપણા પરિવારના જે લોકો છે, જે જનો છે, એ જે પ્રકારનું ભાષા પ્રયોગ કરે છે, જે પ્રકારનું બોલે છે, તે પ્રકારનું બાળક બોલવા માટે પ્રેરાય છે અને બોલે છે. કથન પર સૌથી વિશેષ પ્રભાવ પરિવારના સભ્યોના ભાષા પ્રયોગનો હોય છે. પરિવારના સભ્યમાં માતા પિતા, મિત્ર વર્તુળનો સમાવેશ થાય છે. ત્રીજું જે પરિબળ છે તે છે પ્રેરણા અને પ્રોત્સાહન. હૂફ અને પ્રેરક શબ્દો અભિવ્યક્તિના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. પ્રેરણા પ્રોત્સાહન કથન કૌશલ્યની વિકાસની આધારશિલા છે. વડીલો શિક્ષકો દ્વારા થતી પ્રશંસા, પ્રોત્સાહિત શબ્દ તેના માટે પ્રેરણા સ્ત્રોત બની રહે છે. જ્યારે બાળક બોલે, મૌખિક અભિવ્યક્તિ કરે ત્યારે તેને પ્રેરણા અને પ્રોત્સાહનની જરૂર હોય છે. આમ આ પરિબળ પણ આ મૌખિક અભિવ્યક્તિ પર અસર કરે છે. અને છેલ્લું છે સમૂહ માધ્યમો. આપણે જાણીએ જ છે અલગ અલગ અત્યારે સમૂહ માધ્યમો ઘણા બધા છે. રેડિયો, દૂરદર્શન, પછી જે ચિત્રપટ છે, એની સારી નરસી બાબતો બાળક પર અસર કરે છે. સમૂહ માધ્યમો દ્વારા રજૂ થતા કાર્યક્રમોનું તેમનું શબ્દ ભંડોળ વિકસે છે. દૂરદર્શન પર રજૂ થતા કાર્યક્રમો, કમ્પ્યુટર, રેડિયો પરના વાર્તાલાપો, કાવ્યગાન, ગીત વગેરેનું શ્રવણ તેમની મૌખિક અભિવ્યક્તિ પર છાપ મૂકી જાય છે. સારા ચલચિત્ર બાળકના માતૃભાષાના અધ્યયનને પોષક બને છે. આમ જે અત્યારે જે સમૂહ માધ્યમો છે, ખાસ કરીને મોબાઈલ, અત્યારે આપણે જોઈએ છે ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે આ સમૂહ માધ્યમો પણ અભિવ્યક્તિ પર અસર કરે છે. આમ 4 પરિબળો મૌખિક અભિવ્યક્તિ પર અસર કરે છે. મૌખિક અભિવ્યક્તિમાં શિક્ષકની ભૂમિકા. મૌખિક અભિવ્યક્તિમાં શિક્ષકની ભૂમિકા.
ટીચરનો અભિવ્યક્તિમાં મૌખિક અભિવ્યક્તિમાં કયો રોલ છે તેની વાત આપણે કરીશું. શિક્ષકે શું શું કરવું જોઈએ મૌખિક અભિવ્યક્તિના વિકાસ માટે. બાળકને પોતાની વાત કહેવાની તક આપવી જોઈએ. બાળક બોલતું હોય ત્યારે વચમાં ટોકવું નહીં. આપેલું શિક્ષકની ભૂમિકા છે. બીજું, બાળકને વિવિધ ઘટનાઓ ક્રિયાઓ સંબંધી અનુભવો અને વર્ણન રજૂ કરવાની તક આપવી જોઈએ. આમાં પણ તક આપવી જોઈએ. બાળકની સાથે વધુ વાતચીત કરવી. બાળકો પૂરા વાક્યમાં સ્પષ્ટ ઉચ્ચારણથી બોલે તેવા મહાવરા પૂરા પાડવા. બાળકની વાતને ધ્યાનથી સાંભળીને પ્રશ્નના ઉત્તર આપવા. ધ્યાનથી સાંભળવું જોઈએ બાળકને. અને છેલ્લું છે, બાળકોને નાના નાના જૂથમાં એકબીજાની સાથે રમવાની અને કામ કરવાની તક આપવી, જેનાથી ભાષાનો વિકાસ સારી રીતે થઈ શકે. અને બીજું છે, મૌખિક અભિવ્યક્તિ વિકસાવનારી પ્રવૃત્તિઓ. કઈ પ્રવૃત્તિ આપણે કરવી જોઈએ તેની વાત પણ આપણે કરીશું. પહેલા તો વય કક્ષા અનુરૂપ બાળકોની પ્રવૃત્તિ આપણે કરવી શકીએ છે. એમાં પહેલું છે, વિદ્યાર્થીઓ પાસે નાની નાની વાર્તાનું કથન કરાવવું. વર્ગખંડમાં, પ્રાર્થના સંમેલનમાં. એના દ્વારા બાળકોની અભિવ્યક્તિ વિકાસ થશે. બીજું છે, દરેક વિદ્યાર્થી પોતાના કુટુંબનો પરિચય, સ્વપરિચય, કુટુંબના સભ્યની વ્યવસાયની વાત વર્ગખંડમાં રજૂ કરે. ત્રીજું, વિદ્યાર્થી નાના નાના જોડકણા, કવિતા, ઉખાણા, બાળગીત, અભિનય ગીત, પ્રશ્ન મંચ, વર્ગ સમક્ષ કે પ્રાર્થના સમયમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કરે. આગળનું છે, વિદ્યાર્થીને વિવિધ પ્રાણી, પક્ષી, વાહન, યંત્રના અવાજનો અનુકરણની રમત રમાડવી. ધોરણ 1 થી 8ના પાઠ્યપુસ્તકમાંથી વિવિધ પાત્રો વચ્ચેનો સંવાદ પુસ્તકમાં જોઈને વર્ગ સમક્ષ કે રંગભૂમિ પર રજૂ કરાવવા. એના દ્વારા પણ બાળકોની મૌખિક અભિવ્યક્તિનો વિકાસ થશે. રોલ પ્લે, નાટ્યકરણ, એક પાત્રીય અભિનય કરાવવું. પાઠ્યપુસ્તકમાં આવતા નવા શબ્દો કે જોડાક્ષર શબ્દોનું મોટેથી વર્ગ સમક્ષ અનુકરણ કરાવીને દ્રઢીકરણ કરાવવું. સમાચાર વાંચન, અંતાક્ષરી, શહેરના, નદીઓના કે વ્યક્તિઓના નામની અંતાક્ષરીનું આયોજન પણ કરી શકાય. વિવિધ શબ્દ રમતો, વાક્ય રમતો બાળકોને રમાડવી જોઈએ. અને આગળનું છે, ધોરણ 3 થી 8ના બાળકોની વક્તૃત્વ સ્પર્ધા યોજી શકાય. એના દ્વારા પણ બાળકોમાં મૌખિક અભિવ્યક્તિનો વિકાસ થાય છે. હવે આગળ આપણે જોઈશું મૌખિક ભાષા વિકાસની વાત કરવા માંગીએ છીએ. મૌખિક ભાષા વિકાસ એટલે પોતાની વાત સ્પષ્ટતાથી સામેવાળાને કહેવી એટલું જ નહીં, તેમાં નાના મોટા ઘણા કૌશલ્યો સંમલિત એટલે કે સામેલ છે, જેવા કે અહીં લખવામાં આવે છે. મૌખિક ભાષામાં વિકાસમાં શાનો સમાવેશ થાય છે જોઈશું આપણે. સાંભળેલી વાતને ફરી કહેવી, સાંભળવા માટે વાતચીતનો ઉપયોગ કરવો, બીજાની વાત પર પ્રતિભાવ આપવો, અનુમાન લગાવવું, નિષ્કર્ષ પર પહોંચવું, મુખ્ય વિચાર પકડવો, એકબીજાની વાત અંગે સહમતિ અસહમતિ વ્યક્ત કરવી, સાંભળેલી વાત પોતાના પૂર્વજ્ઞાન સાથે સાંકળવી, પોતાની વાત સ્પષ્ટ શબ્દોમાં કહેવી, વાતચીતમાં નવા શબ્દોનો ઉપયોગ કરવો, પ્રશ્ન પૂછવા, પોતાની વાત સાચી સાબિત કરવા, તર્ક રજૂ કરવા. આ બધી બાબતોને આપણે મૌખિક ભાષા વિકાસ કહીશું. મૌખિક ભાષા વિકાસની જરૂર. કેમ મૌખિક ભાષા વિકાસની જરૂર છે તેની વાત અહીં કરવામાં આવી છે. મૌખિક ભાષા વિકાસમાં વાત સાંભળીને સમજીને સ્પષ્ટતાથી અભિવ્યક્ત કરવું અને ન સમજાય તો પ્રશ્ન પૂછવા તે બધું સામેલ છે. એટલા માટે એ જરૂર છે. આપણે જોઈએ કે આની આગળ વર્ગમાં શિક્ષક બાળકો સાથે ચર્ચા કરે તે સંદર્ભે આ ક્ષમતા ખૂબ મહત્વની છે. શરૂઆતમાં જ્યાં સુધી બાળકો સ્વતંત્ર વાંચન શીખી ના લે તે મૌખિક ભાષા દ્વારા જ તર્ક, વિતર્ક, વિશ્લેષણ વગેરે કરવાની શરૂઆત કરે છે. તે દ્વારા જ તેમના વિચારોનો ઉચ્ચ સ્તરીય ક્ષમતાનો વિકાસ થાય છે. અને બીજું જે બીજા પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું છે, મૌખિક ભાષા દ્વારા કેળવાયેલી તેમની સમજ, વધેલા શબ્દ ભંડોળ અને સામાન્ય જ્ઞાન તેમજ વાંચીને સમજવાની ક્ષમતા પણ વિકસે છે. અને ત્રીજા પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું છે, મૌખિક ભાષા વિકાસની સીધી અસર બાળકના લેખન પર થાય છે. જો બાળક જેવું બોલે છે, જેવું અભિવ્યક્ત કરે છે તેવું બોલે છે, એટલા માટે લેખન પર પણ તેની અસર થાય છે. મૌખિક અને લેખિત ભાષા અભિવ્યક્તિના સાધનો છે. બાળક જુદા જુદા વિષયો પર જેટલી વધારે ચર્ચા કરશે તેટલું તેમનું લખાણ વધારે સારું થતું જશે. જો બાળકની મૌખિક ભાષાનો વિકાસ થતો નથી તો વાંચીને સમજવાની અને લખીને વ્યક્ત થવાની તે બાબતમાં કચાશ રહેવાની સંભાવના વધી જાય છે. આ માટે મૌખિક ભાષા વિકાસ જરૂરી છે. હવે આપણે મૌખિક ભાષાના વિકાસ માટેની પદ્ધતિઓ જોઈશું. તેમાં પહેલા નંબરની પદ્ધતિ અહીં આપવામાં આવી છે, વાર્તા કહેવી. જે ઘરે
તથા શાળા એમ બંને જગ્યાએ જોવા મળે છે. બાળકોની મૌખિક ભાષાના વિકાસમાં વાર્તા ખૂબ અગત્યની છે. આપણે જાણીએ છીએ ક્લાસરૂમમાં બાળકોને આપણે પૂછીએ તમને વાર્તા સાંભળવી ગમે છે, તો બાળકો કેટલા મોટે થઈને જવાબ આપશે. વાર્તા વિશેની ચર્ચા બાળકો માટે રોચક અને અસરકારક બનાવીને મૌખિક ભાષાને સુપેરે વિકાસ સાધી શકાય છે. વાર્તાની સાથે બીજી પણ પદ્ધતિઓ આપવામાં આવે છે. ચિત્ર પર ચર્ચા. ચિત્ર આપવામાં આવ્યું હોય અને એના પર બાળકો પાસે આપણે ચર્ચા કરાવી શકીએ. બાળગીત વગેરેની શિક્ષણ પ્રક્રિયા જાણવાની વર્ગમાં મૌખિક ભાષા વિકાસનું આયોજન કરવામાં સરળતા રહે છે. આમ વાર્તા, ચિત્ર પર ચર્ચા, બાળગીત વગેરે પદ્ધતિઓ દ્વારા આપણે બાળકોમાં મૌખિક ભાષાનો વિકાસ કરી શકીએ છીએ. હવે જે પહેલા નંબરની પદ્ધતિ છે વાર્તા, એના વિશે આપણે વાત કરીશું. તમને કહેવામાં આવે કે તમારી મનપસંદ 3 વાર્તાના નામ જણાવો, તો તમે તરત કહી શકશો. કેમ એવું થયું હશે? કારણ કે નાનપણમાં સાંભળેલી વાર્તાઓ તમને આજે પણ યાદ હશે. ખરું ને? ખૂબ જ ગમતી વાર્તા સાંભળવી તો વખતે તમે જે ભાવ અનુભવ્યો હશે તે પણ તમને યાદ હશે આજે પણ. ક્યારેક વિચાર્યું ખરું? એવું તો શું છે વાર્તામાં કે તે બધા બાળકોને ગમે છે? વર્ગમાં શિક્ષક પોતાની યાદ હોય તે વાર્તા કહેતા હોય છે અથવા કોઈ પુસ્તકમાંથી વાંચીએ ને, બંને સ્થિતિમાં વાર્તા સાંભળવા વાળા કહેવા વાળા એક સાથે હોય છે. એકબીજાને અસર કરતા, એક સાથે ખુશી, દુઃખ, ગુસ્સો, નવાઈ, ડર વગેરે અનુભવતા અને અર્થ નિર્માણ કરતા હોય છે. અને આપણે જાણીએ છીએ બાળકોને વાર્તા ખૂબ ગમે છે કારણ કે તેમના દ્વારા તેઓને અપરિચિત બાબતો સાંભળવા, જાણવાની તક મળે છે. સાથે સાથે તેમની કલ્પના શક્તિનો પણ વિકાસ થાય છે. આમ વાર્તા પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે વાર્તા કહેવાના ફાયદાઓ જોઈશું. પ્રાથમિક શાળામાં વાર્તા કહેવાથી બાળકોના ઔપચારિક શિક્ષણનો તો ફાયદો થાય જ છે. તેનાથી વધીને તે ઘટના બાળકો માટે એક મહત્વનો અનુભવ બની જાય છે. વાર્તા સાંભળવાથી બાળકોમાં સારા શ્રોતા બનવાનું કૌશલ્ય કેળવાય છે. જો પહેલા તો જે ફાયદો છે તે છે બાળકો સારા શ્રોતા બને છે. સારા શ્રોતા વાત ધ્યાનથી સાંભળે છે, એટલું જ નહીં, સાંભળેલી વાતની ઊંડાણથી તપાસે છે અને અનુમાન પણ લગાવે છે. સારા શ્રોતા હોવું તે માત્ર શ્રવણ વાંચન માટે જરૂરી નથી, તે જીવનમાં ઉપયોગ થનારી આદત છે. એટલે પહેલું જે ફાયદો છે તે છે બાળકો સારા શ્રોતા બને છે. બીજું છે બાળકો માટે વાર્તા દુનિયા સમજવાનું એક માધ્યમ બની જાય છે. આ દુનિયા કેવી છે તે સમજવાનું એક માધ્યમ બની જાય છે. જેમ કે એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કાચબા અને સસલાની વાર્તા, આપણે જાણીએ છીએ હરીફાઈની વાર્તા. ત્યારે તેઓ વાર્તાને વાસ્તવિક દુનિયા સાથે જોડીને સમજે છે અને તેના આધારે લોકો અને પરિસ્થિતિઓ વિશે પોતાનો મત કેળવે છે. અને છેલ્લો જે ફાયદો છે તે છે વાર્તા બાળકોને વાર્તાના માળખાનો પણ પરિચય કરાવે છે. જેમ કે વાર્તાનો ઘટનાક્રમ કેવો હતો, વિષય, એમાં મુખ્ય પાત્ર કયા કયા હતા, ઘટનામાં મુશ્કેલી, એનો ઉકેલ વગેરે આ બધી બાબતો પણ શિક્ષણ માટે ખૂબ જરૂરી છે. વાર્તા સાંભળવાથી છેલ્લું છે શબ્દ ભંડોળ વધે છે અને લેખિત ભાષાની સંકુલતા સમજવામાં મદદરૂપ થાય છે. આમ બાળકોને વાર્તા કહેવી જોઈએ. વાર્તા કહેવાની કળા. વાર્તા કહેવી એ પણ એક કળા છે. વાર્તા કહેવી તે રસપ્રદ રીતે એક કળા છે જે મૌખિક પરંપરાના સમયથી ચાલી આવી છે. આ સંદર્ભે પ્રસિદ્ધ શિક્ષણવિદ કુમારના એક લેખ વાર્તા કહેવાની કળાનો એક અંશ વાંચીએ. અહીં એક અંશ આપવામાં આવ્યો છે. વાંચીએ આપણે. વાર્તા કહેવાની કળા કેળવવા ઈચ્છનારે સ્મૃતિને ગંભીરતાથી લેવી જોઈએ. જો કહેનારને વાર્તા યાદ નથી તો તે સારામાં સારી વાર્તાનો કબાડો કરી નાખશે. યાદ રાખવાથી આત્મવિશ્વાસ વધે છે અને કહેનારને કહેતી વખતે ધરપત કરે છે. સાંભળવા શ્રોતાઓ સાથે તાદાત્મ્ય કેળવવા તે ધરપત ખૂબ જરૂરી છે. બીજી વાત કે વાર્તા જો બરાબર યાદ રહી જાય તો કહેવાય તેનો ઉપયોગ એક માળખા કે ખાલી નકશાની જેમ કરી શકાય છે. આ નકશાનો ઉપયોગ પોતાની સગવડ અથવા સાંભળવા વાળાના મિજાજ પ્રમાણે કરી શકાય છે. વાર્તાને નાની કે મોટી કરવાની આવડત ખૂબ જરૂરી છે. કોઈ વાર તમે ઈચ્છો કે જલ્દી સસલાને વાઘ સમક્ષ પહોંચાડવો. કોઈ દિવસ તમને મન થાય કે વાર્તાના પહેલા ભાગમાં રંગ ભરી ફુરસદથી કહો કે ભૂખ્યા વાઘને કેવા કેવા વિચાર આવતા હશે અને વાઘની ગુફા તરફ જઈ રહેલું સસલું બચવાના રસ્તા તરીકે કેવા ઉકેલ શોધતું હતું, વિચારતું હશે. એવી વાતો બાળકોને આપણે શીખવી શકીએ છીએ. હવે આપણે મૌખિક ભાષા વિકાસની બીજી પદ્ધતિઓ વિશે વાત કરીશું. આમ તો ઘણી બધી પદ્ધતિઓ છે, એમાંની આપણે ક્યારના પણ વાત કરી ગયા છે. બીજી જે પદ્ધતિ છે ચિત્ર આધારિત ચર્ચા. આપણા વર્ગોના
મોટાભાગના બાળકો ચિત્ર પરથી વાર્તા બનાવવામાં મુશ્કેલી અનુભવે છે. બાળકોને આપણે ચિત્ર બતાવીએ અને એવું કહીએ કે આના પરથી તમે વાર્તા બનાવો તો એમને તકલીફ પડે છે. લિટરસી રિસર્ચ ઇન ઇન્ડિયન લેંગ્વેજ 301328 સંશોધન વખતે બીજા ધોરણના બાળકોને એવા 2 ચિત્ર બતાવવામાં આવ્યા જેમના વડે એક વાર્તા બની શકે. મોટાભાગના બાળકોએ ચિત્રમાં દેખાતા આંબા, છોકરી, બીજી વસ્તુનું નામ કહ્યા પણ ચિત્રમાં ઘટના શું છે, શું થઈ રહ્યું છે, ચિત્ર પરથી કઈ વાર્તા બની શકે તે વિશે વધારે કશું બોલી શક્યા નહીં. આ પ્રકારના સંશોધનથી એક વાત સ્પષ્ટ થાય છે. પોતાની વાત એક સૂત્રમાં ગોઠવી કહેવા માટે બાળકોને આયોજનબદ્ધ અને ચોક્કસ રીતનું શિક્ષણ આપવાની જરૂર છે. મૌખિક કૌશલ્યની સીધી અસર વાંચન પર પડે છે. તેથી મૌખિક ભાષાની પ્રવૃત્તિ માટે દરરોજ સમય આપવો જરૂરી છે. ત્રીજી જે પદ્ધતિ છે કવિતા ગાવી. નાના ધોરણમાં બાળકો સાથે કવિતા ગાવી ખૂબ ફાયદાકારક નીવડે છે. તેનાથી બાળકો શબ્દમાં લઈ તેમનો ઉપયોગ તો સમજે જ છે, ઉપરાંત વાક્ય રચનાની વિવિધતા પણ તેમને ખ્યાલ આવે છે. કવિતાથી બાળકોમાં સામાજિક અને ભાવનાત્મક વિકાસ થાય છે. તે બાળકોના વર્ગમાં સહજ બનવા માટે કરે છે. જો કવિતા પણ એ બાળકોના મૌખિક અભિવ્યક્તિના વિકાસ માટે જરૂરી છે. પાઠ્યપુસ્તક ઉપરાંત ચાર્ટ પર લખીને કવિતાના પોસ્ટર બનાવી શકાય. પાઠ્યપુસ્તકમાં તો કવિતા આપી જ છે પણ ચાર્ટ પર લખીને પોસ્ટર પણ બનાવી શકાય. તેનો ઉપયોગ કરી કવિતા ગાઈ ઝીલાવી શકાય. કવિતા કોઈ કામ નહીં પણ એકમનો રંજક પ્રવૃત્તિ હોવી જોઈએ. વર્ગની શરૂઆત કોઈ રસપ્રદ કવિતાથી કરી શકાય. તરત કોઈ નવા બાળકને તેની આગેવાની લેવા કહી શકાય. કવિતાના અંત્યાનુપ્રાસ શબ્દો પરથી રમત કરાવી શકાય. ક્યારેક તાલ આપવા, ચાલી, ચપટી, થપાટ વગેરેનો ઉપયોગ પણ કરી શકાય. ચોથા નંબરની જે પદ્ધતિ છે બાળકોના અનુભવ પર ચર્ચા. બાળકોએ જે અનુભવો કર્યો છે એના પર ચર્ચા માટે બાળકોને આપણે કહી શકીએ. બાળકોના અનુભવ પરથી ચર્ચા કરવા ઘણા વિષય નીકળી આવે. વિષયો બહુ બધા નીકળે છે. તેમની દિનચર્યા, તેમને શું ગમે છે, શું નથી ગમતું, ખાનપાનની વસ્તુઓ, કુટુંબમાં કોઈ સમારંભનું આયોજન, પ્રવાસનો અનુભવ, કોઈ ખાસ દિવસનો અનુભવ, ભવિષ્યમાં થનારી કોઈ ઘટના વગેરે આ બધી બાબતો પર બાળકોને ચર્ચા કરાવી શકાય. બાળકોને તેમના અનુભવ કહેવા કહો. બાળકોને બોલતા કરવા જરૂરી છે કે વચ્ચે વચ્ચે શિક્ષક પણ પોતાના અનુભવ કહે. તેનાથી બાળકોમાં કચવાટ ઘટશે અને તેમને શિક્ષક પોતાના જેવા લાગશે. આવી ચર્ચા માટે અલગથી 10-15 મિનિટનો સમય ફાળવી શકાય. આમ બાળકોના અનુભવ પર ચર્ચા કરવાની વાત અહીં કહેવામાં આવી છે. પાંચમા નંબરની જે પ્રવૃત્તિ છે રમત અને પ્રવૃત્તિઓ. મૌખિક ભાષા વિકાસ માટે રમત અને પ્રવૃત્તિઓ ખૂબ જરૂરી છે. બાળકોને વર્ગખંડમાં અલગ અલગ જાતની રમતો રમાડવી જોઈએ. એક જ પ્રકારની પ્રવૃત્તિ બાળકો કંટાળી જાય છે અને શિક્ષકને પણ રસ રહેતો નથી. અહીં કેટલીક રમતો અને પ્રવૃત્તિના ઉદાહરણો નીચે આપવામાં આવ્યા છે. જેમ કે કરી બતાવો. એવા 10-15 કામ કરી લો જે બાળકો રોજ કરે છે. જેમ કે કચરો કાઢવો, કેળાની છાલ ઉતારવી, વાસણ ઘસવા, શાક કાપવું, 2 હાથમાં ભરેલી ડોલ ઉચકવી. દરેક બાળકના પોતાના કાનમાં ધીમેથી કહો કે તેણે કયું કામ કરવાનું છે. વારાફરતી દરેક બાળક સમક્ષ આવી ચૂપચાપ પોતાનું કામ કરે. બાકીના બાળકોએ ધારવું કે તે બાળકે શું કામ કર્યું. આ જ પ્રવૃત્તિને સંકુલ કરી શકાય. એવા કામ લો જેમાં 5-7 બાળકોની જરૂર પડે. બાળકોના જૂથ બનાવી લો અને દરેક જૂથને એક કામ સોંપો. મોટા બાળકો સાથે આ પ્રવૃત્તિ કરો ત્યારે કામની ચિઠ્ઠી બનાવી લો. એટલે પહેલા નંબરની એક્ટિવિટી આપવામાં આવી છે. રમત અને પ્રવૃત્તિમાં કરી બતાવો. અને શું કરી બતાવો તેની વાત અહીં કરવામાં આવી છે. બીજું છે વાર્તા બનાવવી. શિક્ષકે એક પાત્ર વિચારે અને તે માટે એક વાક્ય બનાવે. જેમ કે બાળકોને કહેવામાં આવે તેનાલી રામન રસ્તા પર જતો હતો. હવે બાળકોને વિચારવા માટે જણાવવું પડે. હવે તેને પહેલું બાળક કહે તેને એક ચિત્તો મળ્યો. બીજો કહે તેનાલી રામનને ખિસ્સામાંથી લાડવો કાઢી તેને ખવડાવ્યો. ત્રીજો કહે ચિત્તો લાડવો ખાઈ ગયો અને એમ વાર્તા આગળ વધે. આ પ્રવૃત્તિમાં નવીનતા લાવવા બાળકોને નાના જૂથમાં વહેંચો. તેમને 4-5 શબ્દો જેમ કે ઘરડી, સ્ત્રી, કાકડી, તેઓ, હોશિયાર, સાંકડી સડક જેવા શબ્દ આપી તે શબ્દનો ઉપયોગ કરીને વાર્તા બનાવવાનું કહી શકાય. એટલે વાર્તા બનાવવાની વાત અહીં કહેવામાં આવી છે. બીજું છે દેખાડો, બતાવો અને પૂછો. જેના વિશે બાળકને વાત કરવી ગમે તે કોઈ પણ વસ્તુ ઘરેથી લાવવા શિક્ષક કહેશે બાળકોને. જેમ કે અનોખું ફળ, કલાકૃતિ, મૂર્તિ, પાંદડા,
છોડના ભાગ, ચોપડી, પીછા, જુદા જુદા પ્રકારના કાકરા, પથ્થર વગેરે બાળકોને જે ગમતા હોય તે ઘરેથી લાવવાની વાત અહીં કહેવામાં આવી છે. શિક્ષક દરેક બાળક માટે દિવસ નક્કી કરી આપશે. બાળક સમક્ષ પોતે લાવેલો વસ્તુ બતાવે પછી તેના વિશે 1-2 મિનિટ વાત કરે. તે પછી વર્ગમાં બાળકો તે બાળકને પ્રશ્ન પૂછે. પ્રશ્ન બતાવેલી વસ્તુ અને કહેલી વાત પર જ હોય. આ એક્ટિવિટી બાળકોને આપણે કરાવી શકીએ છીએ. વર્ગમાં ભાષાની સ્થિતિ. ભારતમાં ભાષા સ્થિતિ વૈવિધ્યપૂર્ણ અને લચીલું છે. થોડા અંતરે બોલચાલની રીત બદલાઈ જાય છે. આપણે જાણીએ જ છે. દેશમાં આટલી વિવિધતા હોય તો શાળા અને વર્ગમાં તો હોય જ, પરંતુ આપણે ત્યાં 122 ભાષામાંથી શિક્ષણના માધ્યમ તરીકે ફક્ત 26 ભાષાઓ વપરાય છે. તેનો અર્થ એ થાય છે કે આપણા વર્ગોમાં એવા બાળકો ઘણા છે જેમના ઘરની પ્રથમ ભાષા શાળાની ભાષાથી જુદી હોય છે. સ્થિતિ વધારે સંકુલ ત્યારે બને જ્યારે એક જ વર્ગમાં એક કરતાં વધારે માતૃભાષાવાળા બાળકો હોય. હવે આપણે પ્રથમ જે ભાષા છે એનું મહત્વ આપણે સમજવા માંગીએ છીએ. બાળકોના આત્મવિશ્વાસ વધારવા વર્ગમાં તેમની ભાષાને સ્થાન હોવું જોઈએ. બાળકોમાં આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે પ્રથમ ભાષા જરૂરી છે. જુદા જુદા વાતાવરણમાંથી આવતા બાળકોના સાંસ્કૃતિક અને ભાષાકીય વૈવિધ્ય પ્રત્યે સંવેદનશીલ થવાથી તેઓ સ્વીકૃતિ થયાની લાગણી અનુભવી શકશે. ઉપરાંત બાળકોની પ્રથમ ભાષાને વર્ગમાં સ્થાન આપવાથી તેમની વાંચન લેખન શીખવાની ઝડપ વધી જાય છે. જો પહેલા તો આપણે પ્રથમ ભાષા દ્વારા બાળકોમાં વાંચન લેખન શીખવાની ઝડપ વધી જાય છે. પછી આગળ પણ છે પ્રથમ ભાષા વિચાર કરવાનું, સમજવાનું અને શીખવાનું સાધન છે. માતૃભાષામાં જે બાળકને શીખવા, સમજવા, વિચાર કરવાનું સાધન છે. જે ભાષા આપણે સારી રીતે જાણીએ છીએ તેના મારફતે જ આપણે નવી સમજ અને સંકલ્પના ગ્રહણ કરી શકીએ છીએ. આ વાત બાળકો માટે જ નહીં વયસ્કો માટે પણ એટલી જ સાચી છે. જો બાળકોને જે વાત એ લોકો શીખવા માંગતા હોય, સમજવા માંગતા હોય, વિચાર કરવા માંગતા હોય તો એ માતૃભાષા દ્વારા જ બાળકોને એ માધ્યમથી જ શિક્ષણ આપવું જોઈએ. પહેલી ભાષા બીજી ભાષા શીખવાની સીડી છે. શાળાના શરૂઆતના વર્ગોમાં પ્રથમ ભાષાનો સારો વિકાસ થાય તો બીજી ભાષા શીખવામાં ટેકો મળે. જો આપણને માતૃભાષા આવડતી હોય તો આપણે બીજી ભાષાઓ સંસ્કૃત, અંગ્રેજી, લેટિન એવી ભાષા પણ સરળતાથી શીખી શકીએ છીએ. એટલા માટે શું કીધું છે અહીંયા? પહેલી ભાષા બીજી ભાષા શીખવાની સીડી છે. ભાષાઓ પોતાના વિકાસમાં એકબીજાને મદદ કરે છે. એક ભાષાને સારી રીતે શીખી લેવાથી બીજી ભાષાઓ શીખવી સરળ બની જાય છે. જો પ્રથમ ભાષાના પાકો નથી તો બાળક એક પણ ભાષામાં નિપુણતા કેળવી શકશે નહીં. ઉદાહરણ તરીકે બાળકની પ્રથમ ભાષા અવગણીને પહેલાથી ધોરણથી અંગ્રેજી, હિન્દી શીખવવું શરૂ કરી દેવાય તો બાળક બંનેમાંથી એક પણ ભાષા સારી રીતે શીખી શકશે નહીં. હવે જે છેલ્લો મુદ્દો અહીં આપવામાં આવ્યો છે ડીકોડિંગ એટલે શું તેની વાત કરીશું. આપણે જ્યારે પણ કશુંક છાપેલું વાંચીએ છીએ ત્યારે બે પ્રક્રિયાઓ એક સાથે થાય છે. શબ્દો વાંચવા અને વાંચેલી બાબતોનો અર્થ સમજવો. વાંચતી વખતે આપણે પહેલા ચિહ્નોને તેમના સંબંધિત ધ્વનિ સ્વરૂપે ઓળખીએ છીએ અને પછી તેમને જોડીને શબ્દ ઉચ્ચારીએ છીએ. તેને જ આપણે ડીકોડિંગ કહેવામાં આવે છે. યોગ્ય ગતિએ શબ્દ વાંચવા માટે વર્ણ, અક્ષરના ધ્વનિ ઓળખવા અને આ ધ્વનિ એક સાથે જોડીને બોલવા આ બંને ક્રિયાઓ એક સાથે કરવાનું કૌશલ્ય કેળવવું પડે. આ વાત સમજવા નીચેનું એક અહીંયા એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. અમદાવાદ. જો આ શબ્દ તમે પહેલા ક્યારેક જોયો નહીં હોય તો વાંચવા તમે તેના અક્ષરોની ધ્વનિ ઓળખવા પ્રયત્ન કરશો. તે પછી તમે તેમને જોડીને બોલવા કોશિશ કરશો. પહેલા નાના ટુકડા તરીકે અમદાવાદ અને પછી એક સાથે અમદાવાદ. ડીકોડિંગના પાયાના કૌશલ્ય. ડીકોડિંગ એટલે લખેલા શબ્દો વાંચવા અથવા ઓળખવા માટે તે શબ્દના વર્ણ, અક્ષરના ધ્વનિ ઓળખવા અને તે ધ્વનિનો એક સાથે જોડી ઉચ્ચાર કરવાની પ્રક્રિયા. અહીં સરસ વ્યાખ્યામાં આપવામાં આવી છે. શું કીધું છે? લખેલા શબ્દ વાંચવા અને ઓળખવા માટે શબ્દોના વર્ણ અથવા ધ્વનિ ઓળખવા અને ધ્વનિ ઓળખીને એનો ઉચ્ચાર કરવાની પ્રક્રિયાને ડીકોડિંગ કહેવામાં આવે છે. મુદ્રણ સભાનતા અને ધ્વનિ જાગૃતિ એ ડીકોડિંગના પાયાના કૌશલ્ય છે. જો મુદ્રણ સભાનતા એટલે ઓળખવાની વાત છે અને ધ્વનિ જાગૃતિ શાળાઓમાં આ કૌશલ્ય શીખવાની ખાસ જરૂર છે. પહેલા ધોરણમાં આવતાની સાથે જ વર્ણ, અક્ષર શીખવાથી બાળકોને નુકસાન થઈ શકે છે. સૌથી પહેલા ધ્વનિ જાગૃતિ એટલે કે મુદ્રણ સભાનતા જેવા કૌશલ્ય પર કામ કરવું જોઈએ. જેના પાયા પર જ આગળ જતા ડીકોડિંગ કરાવી શકાય.
એની અંદર બીજું આપવામાં આવ્યું છે ધ્વનિ જાગૃતિ. બાળકો શાળામાં પ્રવેશ લે છે ત્યારે તેઓ ઘરની ભાષા બોલવામાં કુશળ હોય છે. તો સ્વાભાવિક રીતે જ બોલવાનું શીખ્યા હોય છે. બોલવા માટે તેમને સભાન રહેવાની જરૂર પડતી નથી. જ્યારે તેઓ એક શ્વાસે વાક્ય બોલી જાય ત્યારે તેમનું ધ્યાન એ વાત પર નથી હોતું કે વાક્ય એ કેટલાક શબ્દના સમૂહ છે. ના તો બાળકોને આપમેળે તેનો ખ્યાલ આવે છે કે શબ્દ પર ધ્વનિઓનો સમૂહ છે. બોલતા વાક્ય અને શબ્દ એ ધ્વનિઓના જોડાણથી બનેલા છે તેમ સમજવું તે જ ધ્વનિ જાગૃતિ. ધ્યાનથી જોતા જોતા આવશે કે દરેક શબ્દ જુદી જુદી ધ્વનિઓનો બનેલો છે. જુદા જુદા ધ્વનિ ઓળખવા તેમજ શબ્દ તરીકે સાંકળવા અને ધ્વનિ છૂટા પાડી શકવા તેને ધ્વનિ જાગૃતિ કહેવામાં આવે છે. અને છેલ્લો જે મુદ્દો છે તે છે મુદ્રણ સભાનતા. ડીકોડિંગ શરૂ કરતા પહેલા ધ્વનિ જાગૃતિની સાથે સાથે બાળકો પ્રિન્ટ ચેતના પણ કેળવાયેલી હોય તે જરૂરી છે. લખેલા શબ્દો બોલતા શબ્દોનું લેખિત પ્રતીક છે તેમ સભાનતાથી સમજવું તે મુદ્રણ સભાનતા તેના પર મૌખિક તેમજ લેખિત ભાષા જોડી શકાય નહીં. ડીકોડિંગની વ્યવસ્થા શિક્ષણની જરૂરની અહીંયા વાત કરવામાં આવી છે. આ મુદ્દે અહીં એક પ્રવૃત્તિ કરવામાં આવી છે. અહીં આપેલા અક્ષરોનું એકવાર મોટેથી વાંચન કરો. બાત, ગમા, લાબા, સા, કો, રી, કોબા. હવે ઉપરના અક્ષરો ઢાંકી દઈએ તે જ ક્રમમાં તે અક્ષરો બોલો. કરી શકશો તમે? આ કામ થયું તમારાથી? કેમ? ડીકોડિંગ માટે એક વ્યવસ્થિત શિક્ષણ પદ્ધતિની જરૂર છે. આ પદ્ધતિ મુખ્ય 2 પગલાંમાં વિભાજિત છે. પહેલા પગલા તરીકે વર્ણ પરિચય, બીજું છે માત્રા પરિચય, ત્રીજું છે અક્ષર જોડી શબ્દ બનાવવાનું અને શબ્દ વાંચવાનું શિક્ષણ આવે છે. બીજા પગલે વર્ણ તેમજ માત્રાની સાથે સાથે તેમના ઉપયોગ કરી બનાવેલા નાના નાના પાઠ વાંચવાનું શિક્ષણ આવે. ડીકોડિંગ વ્યવસ્થિત શિક્ષણ દ્વારા બાળકોને જલ્દીથી શબ્દ વાંચવા અને નિર્માણ કરતા શીખી શકાય. શરૂઆતમાં ધોરણોમાં ઘણા બધો સમય વર્ણો પાકા કરવામાં જાય છે. એમ છતાં બાળકો વાંચનમાં કાચા રહી જાય છે. મોટાભાગના ધોરણમાં વાંચન શીખવાની શરૂઆત નીચે જેવી પ્રવૃત્તિઓ દ્વારા થાય છે. તેમાં પહેલી છે શિક્ષક બોલાવે તેમ વારંવાર પુનરાવર્તન કરીને કક્કો ગોખવો. શિક્ષક બોલાવે તેમ વારંવાર પુનરાવર્તન કરીને બારાક્ષરી ગોખવી. જોઈને વર્ણોની નકલ કરવી વગેરે પ્રવૃત્તિ આપણે આમાં કરાવી શકીએ છીએ.